વિસનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ। આજે છે ઉત્તરાયણનો પર્વ અને આ ઉત્તરાયણનો પર્વ ગુજરાતીઓનો સૌથી મનગમતો તહેવાર। ગુજરાતીઓ આ ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે। સૂરજ દાદાના દર્શન થતાની સાથે જ અગાસીમાં ધાબા ઉપર ચડી ચૂક્યા છે। ફિરકી, ચીક્કી, લાડુ સહિતના નાસ્તાની સાથે ધાબા પર અડીંગો જમાવા લાગ્યા છે। ઉત્તરાયણનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ જ કસર રાખતા નથી। વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પતંગને દોરા લઈને ધાબા પર ચડી ચૂક્યા છે, જ્યારે ઠંડા પવનની સાથે સાથે લોકો પતંગનો પેચ લગાવવામાં પણ વ્યસ્ત જોવા મળી રહ્યા છે। પતંગ રસિયાઓ માટે આ વખતે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઉત્તરાયણમાં પવન અને દિશા બંને અનુકૂળ રહેશે। આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટાની શક્યતા પણ નહિવત જોવા મળી રહી છે। આ સાથે સમગ્ર વાતાવરણ કાયપો છે ને લપેટના નાદની સાથે ગુંજી ઉઠ્યું છે। ધાબા પર પતંગ ચગાવવા ને ઉત્તરાયણને મન ભરીને માણવા પતંગ રસિયાઓ મસ્ત બની ચૂક્યા છે। આ મકર સંક્રાંતિનો મહોત્સવ હોય ને ખાવા પીવાના શોખીન ગુજરાતીઓ ઊંધિયું જલેબી ન આરોગે તો ઉત્તરાયણ કેવી રીતે જામે? તો આજે આ મકર સંક્રાંતિનો મહાપર્વ છે અને આ મહાપર્વમાં યુવાનોથી લઈને વૃદ્ધો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ ચૂક્યા છે। તો આજે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે અલગ અલગ શહેરોમાંથી અમારા તમામ સંવાદદાતાઓ, તેમજ આજે સુરતમાંથી જોડાયા છે બલદેવભાઈ। જી બલદેવભાઈ, આજે મકર સંક્રાંતિનો આ મહાપર્વ છે અને આ મહાપર્વની વાત કરવામાં આવે તો ઉત્તરાયણને મન ભરીને મન મૂકીને જો કોઈ માણતું હોય તો એ છે આપણા ગુજરાતીઓ। તો આજના દિવસની સૌ કોઈને આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, ત્યારે આજે સુરતમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી બલદેવભાઈ। जी बिल्कुल, आपने जણાવી દઈએ કે ઉત્સાહપ્રિય સુરતી લાલાઓ તમામ તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે, ત્યારે આજે સૌથી મનપસંદ અને પ્રિય તહેવાર સુરતીઓનો ઉત્તરાયણનો તહેવાર આજે વહેલી સવારથી આપ જોઈ શકો છો ધાબા ઉપર અત્યારે પરિવાર સાથે નાના બાળકો ખાસ કરીને પતંગની મજા માણતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઉત્તરાયણ તહેવાર પૂર્વે એક મહિના પહેલા સુરતી લાલાઓ દોરી હોય, પતંગ હોય કે અન્ય જે ખાવાની સામગ્રીઓની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરતા હોય છે, ત્યારે આજે વહેલી સવારથી સુરતના આકાશમાં પણ આપ જોઈ શકો છો રંગબેરંગી પતંગોથી આકાશ જોવા મળી રહ્યું છે। પવન પણ સારો છે। હવામાન વિભાગે પણ પવનની જે ગતિને લઈને આગાહી કરી હતી કે આ વખતે ઉત્તરાયણમાં પવન સારો રહેશે, ત્યારે પતંગ ઉડાડવામાં કોઈ પણ જાતની મુશ્કેલી આવતી નથી। આપ જોઈ શકો છો અત્યારે આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સુરતી લાલાઓ આજે ઉત્તરાયણની પતંગ ઉડાડવાની મજા માણશે, સાથે સાથે તલ, ચીકી ના લાડુ અને ઊંધિયાની જયાફત માણશે। આપ જોઈ શકો છો અત્યારે નાના બાળકો પોતાના પિતા સાથે અત્યારે પતંગ ઉડાડી રહ્યા છે। એમની સાથે વાત કરી કેવો આનંદ? બહુ મજા આવે છે। પવન સારો છે, પરિવારમાં કેટલા સભ્યો? 4 સભ્યો છે। ક્યાં છે એમના મમ્મી? રોટલી કરે છે ઘરે। એમને બોલાવી લો ફિરકી પકડવા। ફિરકી પકડવા વાળા વ્યક્તિ સિવાય પતંગ ઉડાડવાની મજા નહીં આવે થોડી વારમાં આવે છે। ક્યાં ફૂલકાઓ બીજા? હા રે બીજા। શું નામ? સર, આપ જોઈ રહ્યા છો અત્યારે નાના બાળકોમાં પણ જી જોવા મળી રહ્યો છે પતંગને લઈને। શું નામ? કેવી ઉત્તરાયણ આજે? મજા કેવી? કેટલા પતંગ લાવ્યા આપ? ઉડાડ્યા? ક્યાં છે આપના પપ્પા? સર, આપ જોઈ રહ્યા છો નાના બાળકો પરિવાર સાથે વહેલી સવારથી ટેરેસ ઉપર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓની હાજરી ઓછી જોવા મળી રહી છે। ઘરકામ હોય એટલે તેઓ ઘરકામ પતાવીને ટેરેસ ઉપર જોવા મળશે, પરંતુ સુરતી લાલાઓ આજે ઉત્તરાયણની સાથે સાથે આવતીકાલે વાસી ઉત્તરાયણ એટલે કે 2 દિવસ સુધી પતંગ ઉડાડવાની મજા માણશે। આકાશ અત્યારે આપ જોઈ શકો છો રંગબેરંગી પતંગોથી
છવાયું છે, પવનની ગતિ પણ સારી છે, ત્યારે સુરતી લાલાઓ ખાસ કરીને આજે પતંગ ઉડાડવાની મજા માણશે અને તલ ચીકીના લાડુ સાથે ઊંધિયું, ખમણ અને સુરતનો તો ફેમસ લોચો, ત્યારે સુરતી લાલાઓ કોઈ પણ કચાશ નહીં છોડે. ઉત્સવપ્રિય તમામ તહેવારો ધામધૂમથી સુરતીઓ ઉજવતા હોય છે, ત્યારે આજના તહેવારમાં ક્યાંક ને ક્યાંક સપરિવાર સાથે ઉત્તરાયણ મનાવશે. જી બિલકુલ બલદેવભાઈ, આપે જે દ્રશ્યો બતાવ્યા કે ધાબા ઉપર પતંગ ચગાવવામાં અને મન ભરીને માણવામાં પતંગ રસિયાઓ એકદમ જમાવી રહ્યા છે અને ઊંધિયું ને એની પણ મજા માણી રહ્યા છે. નાના બાળકોને આપણે દ્રશ્યો બતાવ્યા અને નાના બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યુવાનો પણ ત્યાં ઉપસ્થિત છે. તો યુવાનોમાં કેવા પ્રકારની એ લોકોએ તૈયારી કરી છે? જી બિલકુલ વહેલી સવારથી તમામ ટેરેસ ઉપર અત્યારે નાના બાળકોથી માંડી વડીલો પણ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને પતંગ ઉડાડવાની મજાની સાથે સાથે ડીજે ના સાઉન્ડ ઉપર ગીતો સાંભળી રહ્યા છે. તમામ ટેરેસ ઉપર ખાસ કરીને લાઉડ સ્પીકર થી સોંગ સાંભળવાની અને અનેરી મજા આવતી હોય છે, ત્યારે આ સમગ્ર જે માહોલ આપ જોઈ શકો છો, અત્યારે પવન પણ સારો છે, ત્યારે જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ આ સંપૂર્ણ આકાશ પતંગોથી છવાયેલું જોવા મળશે. આપણે સીધા દ્રશ્ય બતાવી રહ્યા છીએ. કેટલાક યુવાનો છે તેઓ પણ પતંગ ઉડાડવા અત્યારે ટેરેસ ઉપર છે, તેમની સાથે વાત કરીએ. કેમ પતંગ નથી ઉડાડતા? જોવા માટે આજે પવન કેવો છે? તો આજે એક દિવસ પૂરતી ઉત્તરાયણ કે કાલ વાસી ઉત્તરાયણ પણ મનાવશો? ત્યારે જોઈ શકો છો સુરતીઓ પણ ક્યાંક ને ક્યાંક આજે એક દિવસ પૂરતી ઉત્તરાયણ નહીં, આવતીકાલે વાસી ઉત્તરાયણ પણ મનાવવામાં આવશે અને ખાસ કરીને બહુ મજા આવી રહી છે. પવન ગયા વર્ષ કરતા બહુ સારામાં સારો હોય આ વર્ષે અને 2 દિવસ ધૂમધામથી અમારા તહેવારની ઉજવણી કરવાની. ખાસ કરીને પતંગ અને દોરીના ભાવમાં વધારો કઈ નડે છે? આવા મોંઘવારી અને પણ એન્જોય કરવાનું, આપણે કઈ વાંધો આવે એવું નહીં. કોઈ કચાશ નહીં છોડતો? કોઈ કચાશ છોડવાની નહીં. તો વર્ષમાં એકવાર આવો તહેવાર ફૂલ મોજથી ઉજવવાનો છે. અન્ય મિત્રો ક્યાં છે આપના? ત્યાં મિત્રો આગળ પાછળ ગયા અને બીજા ખાવા ગયા. બપોરે આપણે 2 વાગ્યાથી ચાલુ કરશું, રાતે 8 વાગ્યા સુધી. ખાસ કરીને ઊંધિયું ને એવી કોઈ વ્યવસ્થા પાર્ટી પાર્ટી કરી રાતે કઈ ફાનસ ઉપર ઉડાડવામાં? ફાનસમાં તો એવું કેવું કે આપણે પ્રતિબંધ છે, તો એના આપણે વિરોધ છે. આપણે પતંગમાં ફૂલ એન્જોય કરવાનું, ખાણીપીણીમાં મજા કરશું. આવતીકાલે પણ પૂરા દિવસ? પૂરા દિવસ. તમે જોઈ રહ્યા છો ચિલ્લર પાર્ટી પણ આપણી સાથે જોવા મળી રહી છે. નાના જે બાળકો પણ ક્યાંક ને ક્યાંક પતંગની જે મજા માણતા. શું નામ? તમારી હેત શું કહી રહ્યા છો? કેવી મજા? આજે બહુ જ મજા આવી રહી છે. કારણ કે ઉત્તરાયણનો દિવસ છે ને, ધાબા ઉપર બહુ જ પતંગ જોવા મળી રહ્યા છે. મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી પપ્પા ઘરે છે. કેમ નથી આવ્યા સહપરિવાર? મમ્મી ઘરનું કામ કરે છે અને પપ્પા એને કમિંગ કરે છે. ખાસ કરીને મમ્મી અને પપ્પા પતંગ ઉડાડે, ફિરકી કોણ પકડે? મમ્મી મમ્મી ફિરકી પકડે તો જ પતંગ જાય. ત્યારે બાળકો પણ રમૂજી કરી રહ્યા છે. ખાસ કરીને મમ્મી પપ્પા વિશે. મમ્મી પપ્પા હજી ટેરેસ ઉપર આવ્યા નથી, ઘરનું કામકાજ પતાવીને તેઓ પહોંચશે. પરંતુ આપ જોઈ શકો છો અત્યારે બાળકોમાં પણ એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખરેખર સુરતની ઉત્તરાયણની વાત જ ક્યાં પૂછો. સુરતીઓ ગાંડા તૂર થઈ જશે અને આ પતંગ પાછળ 2 દિવસ સુધી આ ઉત્સવનો ખાસ કરીને એ માહોલ માણશે. જી બિલકુલ બલદેવભાઈ, હાલ સુરતી લાલાઓ ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા આપણે જોઈ રહ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધોમાં પણ આ પર્વની ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે આ સુરતી લાલાઓની સાથે અનેક લોકોમાં પણ આ પર્વમાં ખાસ કરીને પતંગ ચગાવવા માટે આ વર્ષે ઠુમકા લગાવવાની જરૂર નહીં પડે, કારણ કે પવન આપણી સાઈડ છે, પવનની ગતિ ખૂબ જ તેજ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું અનુસાર તો હાલ પવન તેજ છે, એની ગતિ વધુ જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં હાલ શું પ્રતિસાદ જોવા મળી રહ્યો છે? જી જી બિલકુલ, આપણે જણાવી દઉં કે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આ ઉત્તરાયણે પવન સારો રહેશે, ત્યારે પતંગ રસીઓની ખાસ કરીને પતંગ ઉડાડવાની મજામાં આનંદ અને ઉલ્લાસ જોવા મળશે. પવનની ગતિ પણ સારી છે, વહેલી સવારથી પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે આકાશમાં પતંગ ઊંચે સુધી પહોંચી રહ્યા છે. રંગબેરંગી જે કલરથી અત્યારે રંગબેરંગી કલરના પતંગો આકાશમાં છવાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારથી સપરિવાર સાથે પરિવારજનો ટેરેસ ઉપર ચડી અને પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. ખાસ કરીને આ વખતે બજારોમાં અલગ અલગ પેટર્નના અવનવી ડિઝાઇનના પતંગો જોવા મળી રહ્યા છે, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ એક ઘર સુધી તેની યોજનાઓ પહોંચી શકે તે માટે મોદી મેજિક વાળા પતંગો પણ બજારોમાં મૂક્યા છે, અને કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિના મૂલ્યે બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારની યોજનાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે ઘર સુધી ખાસ કરીને યોજનાઓ પહોંચે તેને લઈને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ સુરતીઓ જેમ જેમ દિવસ વીતતો જશે તેમ ઉત્તરાયણની મજા અલગ જ જોવા મળશે. ઉત્સાહ, ધાબા ઉપર કિલકિયારીઓ અને અવનવા જે સંગીતના સૂર સાથે સુરતી લાલાઓ ઉત્તરાયણ મનાવશે. જી બિલકુલ બલદેવભાઈ, સુરતી લાલાઓ જે મજા કરી રહ્યા છે એના દ્રશ્યો પણ આપણે નિહાળ્યા છે. અત્યારે ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે. આ સાથે ફિરકી, ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે પણ અને ફેમસ સુરતીનો લોચો પણ આપણે વખાણ્યો છે, અને એની સાથે આ બધાની મોજની સાથે આ પર્વની હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરતા દ્રશ્યો પણ નિહાળ્યા. અને હાલ જે ગુજરાતીઓ છે ખાવા પીવાના શોખીનની સાથે ઉત્તરાયણનો પર્વ પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે, અને પવન ને દિશા બંને પણ અનુકૂળ છે, જેને લઈને હાલ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી બદલ, અમારી સાથે જોડાયા બદલ સંવાદદાતા બલદેવભાઈ આપનો આભાર. તો આજે જે મકર સંક્રાંતિનો તહેવાર છે અને એમાં સુરતી લાલાઓએ જે ખૂબ જ મોજ મસ્તીની સાથે ડીજેના તાલની સાથે અને એમાં પણ જે રંગ જમાવ્યો છે, ઉત્તરાયણનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે, અને એમાં કેવા પ્રકારનો ઉત્સાહ છે, કેવો માહોલ છે, એ દ્રશ્યો પણ આપણે નિહાળ્યા. તો પાટનગર નેટવર્ક ન્યૂઝ તરફથી દર્શક મિત્રો આપને પણ ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓની સાથે નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.